આજે ખબર નહીં શું થાય છે. ઉઠો ત્યારનો આટા મારું છું, યોગા ને એવું બધું કરું છું, તોય તે ઊંઘ ઉડતી જ નથી. તોય તો મને એમ જ કહે છે કે બેડ હજી બહુ ગરમ છે, સુઈ જા. પણ આપણે હોવા નથી. હવે ઊંઘ ઉડાડવા એક જ કામ કરીએ કે મસ્ત ઠંડા પાણીથી નાહી લઈ એટલે ઉડી જ જાય. એ ડેફિનેટ છે. બાકી આનાથી તો કંઈ વીડી નહીં ને. મોઢું જોઈને જ લાગતું છે, આંખ જોઈને જ એટલી ઊંઘ ભરાયેલી છે. ઉડાડી દે હાલો હવે. ઓટ્સનું પેકેટ થઈ ગયું ખાલી. એક સ્કૂપ હોય તે બહાર નો નીકળવું, એટલું નીકળવું. હવે આજ લેવા જવું જોઈએ. હવે ક્યારે ટાઈમ મળે લગભગ જીમમાંથી આવીને જ જશું. જોઈએ હવે. અત્યારે પણ આટલું છે, એમાં કેળું નાખ દે એટલે થોડુંક વધારે લાગશે ને બીજું કંઈક મળે તો એ ખાઈ લેવું. બાકી જાય હવે જીમમાં પ્રી વર્કઆઉટ બનાવીને. આજે આપણે જીમમાં જઈને મારવાનું છે. નહીં કહું, જીમમાં જઈને તમને કહી. બાકી જીમમાં જાય ત્યારે તૈયાર થઈ જાય મસ્ત અને પછી તમને કહું. પણ આવી ગયા અત્યારે જીમ. શું મારવાનું ખબર હજી નહીં કહું, જોવાનું છે ખાલી. 51,800. કાલે શોલ્ડર પ્રેસ મારીને એમાં અહીંયા બને ઝટકો લાગ્યો તો મૂક્યું બહુ થઈ ગયું. કાલે દુખો અત્યારે ઓછું થઈ ગયું છે દુખવાનું. હવે જોઈએ, હવે જલ્દીથી સારું થઈ જાવ. અને આ સ્કૂલે ગયો ને એમાં અહીંયા નહોતો દુખવાનું, હક નથી થતું. ફોન વિડીયો બંધ કરી દઈશું. સારો લાગશો? હા. હું આ શું થયું અહીંયા? આ બધા શું કરતો હતો અત્યારે? આના ઉપર 2 મિનિટ હેંગિંગનો ટાર્ગેટ આપણે સેટ કર્યો છે. 2 મિનિટ તો રહેવાનું જ છે મિનિમમ. 2 મિનિટથી વધારે રહી તો વેલ એન્ડ ગુડ છે, પણ 2 મિનિટ તો ઓછામાં ઓછું રહેવાનું જ છે. અને આ રવિવારે આપણે હાટું ક્યાંક જવાનું છે, તમને બતાડીશ. અને આજે આપણે મારીએ છીએ, હજી નહીં કહું. ડાયરેક્ટ વિડીયોમાં જ જોજો હું મારું છું એમ જોવી. હવે હાલો. અત્યારનું વર્કઆઉટ થઈ ગયું પૂરું. 2 કરના બાયસેપનું અને લાસ્ટમાં મસાજ કરાવી લીધી. મસાજ મીન્સ કે ટચાકે ફોડાઈ લીધા. બેકમાં જે પેન હતો ને એ ઓછો થઈ ગયો. હવે જોઈએ કેટલા દિવસે હવે રેગ્યુલર થાય છે. જલ્દી થઈ જવો જોઈએ હવે, કારણ કે અત્યારે જોઉં છું ને તો ઓછું થઈ ગયું, હા ઓછું થઈ ગયું છે. ને 2 કરના બાયસેપ 2ની 3 એક્સરસાઇઝ મારી દીધી. વર્કઆઉટ થઈ ગયું આજનું પૂરું. હવે જાય ઘર બાજુ. અને આજે એક શૂટ કરવા તે જવાનું છે બહાર. મેં જ્યારે ટ્રેનરને પૂછ્યું ને કે આ પ્રોબ્લેમ શેનો છે, તેણે એમ કીધું કે વેઇટ વધારે હેવી ઉપડાઈ ગયું હોય ને, અને એમાં પોઝિશન થોડીક બગડી ગઈ હોય, આમ તેમ થઈ ગયું હોય, એનાથી થઈ ગયું હતું. પણ હવે 90% રિકવરી આવી ગઈ છે. હવે જોઈએ, થોડીક બાકી, થોડું
થોડું કામ વધારે પડતું કરવું ને તો દુખે. બાકી તો હવે ઓલમોસ્ટ ઓકે થઈ ગયું છે. બાકી અત્યારે ઘરે આવી જાય છે. પોસ્ટ વર્કઆઉટમાં જોઈએ શું મળે છે. અને પછી આજ શૂટ એક કરવા જવાનું છે એ તમને બતાવીશ. શૂટ પોપટ ન થઈ જાય બસ હોપફુલી, બાકી બધું તો સેટ છે. બસ અત્યારે હોમવર્ક કરીને બેઠા છીએ. આ બેગ પડ્યું અને આ જો અત્યારે જસ્ટ હમણાં થઈ રહ્યું છે અને હવે બેઠા છીએ. અને આજે આપણે કંઈક નવી શરૂઆત કરવા જાય છે તો એની થોડીક એક્સાઇટમેન્ટ છે. જોઈએ પણ હવે એ કેવું આપણું શૂટ જાય છે, શું કરીએ આપણે. હું તમને બધી આ વખતે ડિટેલ આપીશ આમાં મેં શું કર્યું. ખાલી વિડીયો નહીં બતાવવું બસ. વિડીયો તમને ઇન્સ્ટાગ્રામમાં એક નવું પેજ બનાવ્યું છે એના ઉપર રીતે મળી જશે એ પણ. તો એ પણ મિસ કરતા નહીં અને એ પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. એ પેજને જલ્દી હું રિવીલ કરીશ પણ પહેલાં એક વિડીયો અપલોડ કર્યું પછી. અને અત્યારે આપણે જવાનું છે હવે ડિનર કરવા માટે આંટીના ઘરે. બસ જઈએ ચાલો હવે. આપણું ડિનર તૈયાર થઈ ગયું છે. ચોળેલું છે, અડદિયો છે, લસણની ચટણી છે અને મરચું છે. કરી લઈ ડિનર અત્યારે આપણે જે આજે શુભ શરૂઆત કરવાની હતી ને એ આજે થઈ શકી નહીં અને આજે થઈ કેન્સલ. પરંતુ હવે જોઈએ નેક્સ્ટ ક્યારે થાય. લગભગ કાલે જ તે કરવી પડશે. કાલ નહીં તો પરમ દિવસે જલ્દી ગમે ત્યારે થાય. ડઝન્ટ મેટર ક્યારે થાય પણ આપણે જલ્દીથી એ પણ સ્ટાર્ટ કરી દઈશું. બાકી પોપટ તો ન કહેવાય એ, કારણ કે ફિક્સ હતું નહીં. આપણે ખાલી નક્કી થયું હતું જેની હારે શૂટ કરવાનું હતું અમારા બે વચ્ચે કે આજે આપણે શૂટ કરશું એમ. પણ હવે એ બિઝી હશે લગભગ, કોને ખબર કે બીજું કંઈ કામ હોય એટલા માટે એનો કંઈ ફોન આવ્યો ને એટલે આપણે કંઈ શૂટમાં આજે કરવા ગયા નથી. અને બાકી તમે જોયું એ કર્યું. જીમમાં ગયા અને આ પેન પાછો અત્યારે વધી ગયો છે. પેન આજે થયો હતો ને એ પાછો અત્યારે વધી ગયો છે. કાંઈ નહીં હવે એ તે રેગ્યુલર નોર્મલ થઈ જાય છે જલ્દી જ તે. અને કાલે હું તમને કાલનો જે વિડીયો આવશે ને એમાં તમને અમારું આખું દિવસનું રૂટીન બતાવવાનો છું. સવારે 5:45 વાગ્યાથી લઈને સાંજે 11 વાગ્યા સુધીમાં હું શું કરું છું ને એ તમને બતાવવાનો છું. તો એના માટે એક્સાઇટ રહેજો. જલ્દીથી તમને એ વસ્તુ બતાવવાની છે. બાકી આજ માટે આપણે આટલું જ રાખીએ. મળીએ જલ્દીથી. ત્યાં સુધી